જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ 59 અહિંસાવાદની વિકૃતિની રજૂઆત કરીશું. એક બીજા બનાવે પણ મને ઝકઝોડી દીધું. આ પ્રસંગ મેં ઘણીવાર લોકોને કહ્યો તથા લખ્યો પણ છે. બન્યું એવું કે 1962ની લડાઈ પૂરી થયા પછી 1-2 મહિનામાં મારે દિલ્હી જવાનું થયું. કાનપુર કે લખનઉ આવ્યું ત્યારે સવાર થવાથી જાગીને સીટ ઉપર બેસી ગયો હતો. મેં જોયું કે મારી સાથેના 5 માણસો સૈનિકો છે. મને નવું નવું જાણવાની હંમેશા જિજ્ઞાસા રહે છે. સૈનિકો પાસેથી કંઈક નવી વાત, સાચી વાત જાણવાની મારી જિજ્ઞાસા હતી. પણ અત્યારે સવારમાં અજાણ્યા માણસો સાથે કેવી રીતે વાત કરવી? અને આ તો સૈનિકો, મૂળ ના હોય તો ચોપડાવી દે. હું બારી પાસે ચૂપચાપ બેઠો હતો. તેટલામાં ચા કરતો એક છોકરો નીકળ્યો. સિપાહીઓએ ચા લીધી અને ધીરે ધીરે પીધી. 1-2 વાર પેલો છોકરો ખાલી કપ રકાબી લેવા આવ્યો, પણ ચા પીવાનું ચાલુ હોવાથી પાછો ગયો. પછી જ્યારે ગાડી ઉપડી ત્યારે પેલો છોકરો દોડતો આવ્યો અને જેમ તેમ કપ રકાબીઓ બારીમાંથી લીધા. તે ગાડીની સાથે સાથે પ્લેટફોર્મ ઉપર દોડી રહ્યો હતો તથા કરુણ સ્વરે બૂમો પાડી રહ્યો હતો, સાહેબ પૈસા દીજીએ, પૈસા દીજીએ. એક ભાઈએ 10 રૂપિયાની નોટ કાઢી અને બાકીના પૈસા પહેલાં આપવા કહ્યું, પછી નોટ મળશે એમ કહ્યું. હું પરિસ્થિતિ સમજી ગયો. પેલો છોકરો વધુ કરુણ સ્વરે વિનંતી કરી રહ્યો. ગાડીની ગતિ વધી રહી હતી. મેં જોયું કે હમણાં આ છોકરો પડી જશે અથવા તેના હાથમાંથી કપ રકાબીઓ પડી જશે. ઝટ દઈને મેં ગજવામાં હાથ નાખ્યો. 2 રૂપિયાની નોટ કાઢીને તેના હાથમાં મૂકી દીધી. તે રાજી થઈ ગયો. મારા આ વ્યવહારે અમને વાતો કરવાની તક ઊભી કરી આપી. એક ભાઈ બોલી ઉઠ્યા, અરે स्वामी आपने क्यों पैसे दिए? मैं शांति थी कहूँ, कोई बात नहीं, आपके पास छूटे नहीं थे, अब आपसे ले लेंगे. ખરેખર તેમણે મને 2 રૂપિયા આપી દીધા. પ્રતિદિનના વ્યવહારમાં આપણે આ રીતો અજમાવીને કેટલા પાણીવાળાને, કેટલા ચાવાળાને અને કોણ જાણે બીજા કેટલાને થાપ આપવાની કળા અજમાવતા હોઈએ છીએ. પછી તો અમારી ચર્ચા શરૂ થઈ. ખૂબ વાતો થઈ. તેમનો જે નાયક હતો તે ઓડિશા પ્રાંતનો હતો. મને જોઈને તેણે વધુ ખુશ હતો, કારણ કે તેનો સગો ભાઈ પણ સાધુ હતો. અમારી વચ્ચે જે ચર્ચા ચાલી તેનો સાર આવો હતો. યુદ્ધના સમયે તે ઠેઠ અગ્રીમ ચોકી ઢોલા ઉપર હતો. દારૂગોળાનો પુરવઠો હોવા છતાં તેમને ચોકી ખાલી કરવી પડી હતી. આ ભાઈ સિપાહી બન્યો તે પછી તેનો સાધુભાઈ મળ્યો હતો અને તેણે જેમાં હિંસા કરવી પડે તેવી નોકરી કરવા બદલ ખૂબ ઠપકો આપ્યો હતો. અરે પેટ તોડી નાખીએ પણ આવી હિંસાવાળી નોકરી થતી હશે તેવું સમજાવ્યું. તેની વાત આ ભાઈને હાડોહાડ લાગી ગઈ. પણ હવે શું થાય? કરારનામા પ્રમાણે નોકરી તો કરવી જ પડે ને. છેવટે પેલા સાધુભાઈએ જ રસ્તો કાઢ્યો. જ્યારે પણ ગોળીઓ ચલાવવી પડે ત્યારે સામેના માણસો ઉપર ગોળીઓ ન ચલાવતા આકાશમાં ચલાવવી. આ વાત આ સિપાહીને પણ ગમી. તેણે પોતાના આદર્શને પોતાના સાથીઓમાં પણ ફેલાવ્યો. ગૌરવપૂર્વક તે પોતાની વાત કહે જતો હતો. અંતે તેણે કહ્યું कि इस लड़ाई में हमने सारी गोलियां आकाश में चलाई है, किसी की हिंसा नहीं की. આ ભાઈની વાતથી મને નવાઈ લાગી. હું સમસમી રહ્યો. ધર્મના વિકૃત અર્થો કરીને કેવા અનર્થો થઈ શકે છે. ભ્રાંતિઓ ફેલાવીને ધર્મને કેવી રીતે ડૂબાડનારી શિલા બનાવી શકાય છે તેનું આ ઉદાહરણ હતું. હિંસા કરવી એ પાપ છે, પણ હિંસાનો ભેદ તો સમજવો જોઈએ ને. એકાંગી રીતે હિંસા પાત્રને પાપ માનવામાં આવે તે જ ભ્રાંતિ છે. કોઈ ખાસ સંદર્ભમાં અહિંસા પણ પાપ થઈ જાય. આતતાયીના પ્રત્યે અહિંસા રાખવાથી તો અત્યાચાર ભરી થોડી હિંસા કરવી જરૂરી થઈ જતી હોય છે. એક પાગલ ટોળું કોઈ કુટુંબને ઘરમાં પૂરીને આગ લગાડતું હોય તો તેને વિખેરવા ગોળીબાર કરવો જરૂરી થઈ જતું હોય છે. સંતુલિત ધર્મ વ્યાખ્યાની જગ્યાએ જ્યારે એકાંગી ધર્મ વ્યાખ્યાઓ થવા લાગે ત્યારે આવી સ્થિતિ થતી હોય છે. પેલા ભાઈની વાતથી હું થોડો ઉગ્ર થઈ ગયો. એક રક્ષક સિપાહી આવું કરે તેની હું કલ્પના કરી શકતો ન હતો. મેં ઉગ્રતામાં કહી દીધું, आप और आपका भाई दोनों नरक में जाओगे. आपने कर्तव्य भ्रष्टता की और आपके भाई ने कर्तव्य भ्रष्टता धर्म के नाम सिखाई. મારી વાતથી એ ચમક્યો. તેને મારી પાસેથી પોતાના ભાઈ જેવી જ અપેક્ષા હતી, પણ તેથી ઉલટી વાત જાણીને તેને નવાઈ લાગી. મેં વિસ્તારથી તેને સમજાવ્યું કે ભાઈ,
તમને આકાશમાં ગોળીઓ ચલાવવાનો પગાર નથી મળતો, શત્રુઓને રોકવા તથા નષ્ટ કરવાનો પગાર મળે છે. આતતાયીને બચાવવાથી તો તે તમારી માતૃભૂમિ પડાવી લેશે. અરે, તમારી મિલકત લૂંટી લેશે અને ઇજ્જત આબરૂ પણ ધૂળધાણી થશે. એટલે તમારો ભાઈ ધર્મને સમજી શક્યો નથી. તેણે તમને ગેરમાર્ગે દોર્યા અને તમે પણ ગેરમાર્ગે દોરાયા છો. મારી વાત તેના ગળે ઉતરી. તેણે કહ્યું, ठीक कहते हैं स्वामी जी, मुझे भी मन में ऐसा लग रहा था कि मैं कहीं गलत तो नहीं हूँ, किंतु अब क्या करें, जो होना था सो हो गया. अब मुझे कोई प्रायश्चित बताइए जिससे मैं इस पाप से छूटूं. तेनी स्थिति प्रायश्चित व्यक्ति जेवी हती. मैं तेने कहूँ, देखिए मैं प्रायश्चित बताता हूँ. अब जब भी कभी भी कहीं युद्ध होवे तो आप और सैनिकों की तुलना में 4 गुना शत्रुओं को मारना. बस यही आपका प्रायश्चित. फरी तेने शंकापूर्वक पूछ्યું, पाप तो नहीं लगे होगा ना? मैं कहूँ कि नहीं, पाप नहीं होगा, और यदि हुआ भी तो वह सारा पाप मेरे सिर रहेगा. आप अपना कर्तव्य कीजिए, मैं नरक भोग लूँगा. अगर मेरा देश और मेरी प्रजा स्वाधीन रहे तो मैं 1 बार नहीं 1000 बार नरक भोगने को लिए तैयार हूँ. गुलामों को स्वर्ग नहीं मिलता, उन्हें तो यहीं पर नरक भोगना पड़ता है. गुलामी के नरक को भोगने की अपेक्षा में स्वाधीनता के श्वासों में उधर दूर दूर के नरक को भी स्वीकारने के लिए तैयार हूँ. મારી વાતની તેના ઉપર સારી અસર થઈ. તેણે પ્રતિજ્ઞા કરી કે હવે જ્યારે પણ યુદ્ધના મોરચે હું જઈશ ત્યારે આપના કથન પ્રમાણે 4 ગણા શત્રુઓનો કચર ઘાણ કાઢીશ. પ્રજાના મસ્તિષ્કનું ઘડતર કરવામાં સૌથી મોટો ઘટક ધર્મ છે. ધર્મની વ્યાખ્યા કે માન્યતા ભ્રાંતિ ભરેલી હોય તો પ્રજા કુધર્મને ધર્મ માની બેસે. આવો કુધર્મ પ્રજાને ડૂબાડતો હોય છે. ધર્મો રક્ષતી રક્ષિતઃ ની કહેવત પ્રમાણે ધર્મ ત્યારે રક્ષણ કરે જ્યારે ધર્મ એ સાચો ધર્મ હોય. ધર્મના નામે કુધર્મને જ પ્રસર્યો હોય તો પ્રજા દુઃખી થઈ જાય. તેનું માનસિક તથા બૌદ્ધિક ઘડતર જ એવું થાય કે તે હાનિ જ હાનિ ઉઠાવતી રહે. સ્વામી સચ્ચિદાનંદ. પ્રિય શ્રોતાજનો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરશો. અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. જય શ્રી કૃષ્ણ.